ગોધરા શહેરના હમીરપુર ગામ તરફ જતા રસ્તા ઉપર મક્કી મસ્જિદની પાસે એક મહાકાય ભૂવો પડ્યો છે। આ ભૂવો એટલો મહાકાય છે કે તેની ઊંડાણ આશરે 6 ફૂટ જેટલી હશે। આ ભૂવાને લઈને ત્યાંથી શાળામાં અભ્યાસ અર્થે પસાર થતા વિદ્યાર્થીઓને, સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। ગોધરા શહેરના હમીરપુર ગામ તરફ જતા રસ્તા ઉપર મક્કી મસ્જિદની નજીક આશરે 6 ફૂટ ઊંડો અને 6 ફૂટ પહોળો મહાકાય ભૂવો પડ્યો હોય ત્યારે અહીંથી પસાર થતા સ્થાનિક રહીશો, રાહદારીઓને, શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓમાં આ ભૂવા ખાબકી જવાના ડરથી ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે અહીંના સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ભૂવામાં પડીને કોઈ મોટી ગંભીર અકસ્માત થાય તેની રાહ નગરપાલિકાના સત્તાધીશો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેમજ અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભૂગર્ભ ગટર લાઇનમાં ભંગાણને કારણે આ ભૂવો પડ્યો હોય અને આ ભૂવાની આસપાસ સુરક્ષા માટે બેરિકેડ મૂકીને સ્થાનિકોને કોર્ડન કર્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ભૂવાનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવશે અને સાતપુર જકાતના ખાતે MET હાઈસ્કૂલ સુધીનો આ RCC રસ્તો 2.5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો અને આ રસ્તો તૂટી જવાને કારણે શહેરના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરતા અધિકારીઓએ તારીખ 6 જૂન 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા અહીંના સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સત્તાધીશો પાસે આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી। આ રોડને બને 2 વર્ષ થયા છે ને રોડ બનતાની સાથે જ થોડાક દિવસ અગાઉની અંદર સિમેન્ટની જગ્યા પર ધૂળ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ જે તરત જ ધોવાઈ ગયો હતો। અમે ઘણીવાર કમ્પ્લેન કરી નગરપાલિકાની અંદર કે ભાઈ આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે તો એનું વહેલી નિરાકરણ લાવો। હવે રોડ ખખડધજ થવાની સાથે રોડ પર મોટા મોટા ગાબડાઓ, જે ભૂવા કહેવામાં આવે, જે 6-10 ફૂટ ઊંડા ખાડાઓ પડવા માંડ્યા છે। હાલ તમે અત્યારે બી જોડો છો કે આજનું પોઝિશન જોઈ શકો છો કે મોટી મોટી ગાડીઓ સાથે અંદર આ ભૂવા પડી રહ્યા છે। તો સાહેબ, આ રોડ એક તો શહેરી વિસ્તાર ને ગ્રામીણ વિસ્તારને જોડતો આ રોડ મુખ્ય માર્ગ છે, જેની ઉપર હજારો લોકો અવર જવર સવારથી લઈને રાત સુધી કરતા હોય છે। આગળ જતા એક MET હાઈસ્કૂલ કરીને છે, જે લોકો છોકરાઓની મેન રોડનો અવર જવર છે। તો સાહેબ, આવા રોડ પર મોટા મોટા ભૂવા પડશે તો આ જવાબદાર એનો કોણ? નગરપાલિકામાં બી ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ સાંભળવા તૈયાર નથી। કોન્ટ્રાક્ટરને પણ 2 વખત લેખિતમાં નગરપાલિકાની અંદરથી અલ્ટિમેટમ આપવામાં આવેલો છે, છતાં પણ કોન્ટ્રાક્ટર આ ખાડા કાન કરી રહ્યા છે। તો સાહેબ, આ જાનહાનિ કોની થશે એનો જવાબદાર કોણ? આ તમે હાલમાં જોઈ શકો છો કે સવારે જ આ મસ્ત મોટો ભૂવો પડેલો છે, જેની અંદર હવે કોઈ ગાડી કે કોઈ વાહન સાધન લઈને જશે, કોઈનું મૃત્યુ થશે તો એનો જવાબદાર નગરપાલિકા રહેશે, કોન્ટ્રાક્ટર રહેશે યા કોઈ અધિકારી રહેશે? શરમ કરો, હવે તો આંખો ઉગાડો। વિસ્તારમાં આ બાજુ ખાડા પડે છે, થોડીક વાર આગળનો વિસ્તાર મક્કી પર પડે છે, થોડીક વારમાં જકાત નાકા પડે છે। કોઈ પણ વિસ્તારમાં પડે છે તો બીજા મુસ્લિમ વિસ્તારના લોકો સમાજના ભેગા થઈને ખાડાની વ્યવસ્થા કરે। નગરપાલિકા કે કલેક્ટર કે કોઈ પણ એનું આ અધિકારીઓ કોઈ પણ એ જાતની એનું નથી કરતો, કોઈ પણ જાતના રોડના વિસ્તારની કોઈ એનું જવાબદારી ન રહેતા ને એનો આગળ કોઈ કાર્યવાહી બી નથી કરતા। અમારી માંગ છે કે આ રોડ કમ્પ્લીટ બનવો જોઈએ અને આગળ જતા MET હાઈસ્કૂલ છે, તેના છોકરાઓ છે, રાત પર કોઈ બીમાર હમીરપુરના અંદર થઈ જાય, ગામડાના વિસ્તારના, તો એમ્બ્યુલન્સ ક્યાંથી જશે? એમ